અક્ષય તૃતીયા એટલે ધરતી માતાનું ઋણ સ્વીકારવા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર દિવસ. હિન્દુ સંસ્કૃતિમાં જેનું વિશેષ મહત્વ છે તેવા આ વણજોયા મુહૂર્તના દિવસે જગતનો તાત ભક્તિભાવપૂર્વક ભૂમિપૂજન કરે છે. વર્ષો જૂની પરંપરા મુજબ આ દિવસે ખેડૂતો પોતાના ખેતરે હળ, ટ્રેક્ટર અને ખેતીના તમામ ઓજારોની વિધિવત રીતે પૂજા અર્ચના કરે છે. ખેડૂત પુત્ર જાણે છે કે ધરતી માતા જ માનવજાતને ધન ધાન્યથી લઈ તમામ સુખ સુવિધાઓ અર્પણ કરે છે. આ પરંપરા અંતર્ગત આવનારું વર્ષ ધન ધાન્યથી ભરપૂર રહે અને સમગ્ર વિશ્વની સુખાકારી જળવાય તેવા મંગલ કામના સાથે આજે ખેતરમાં પૂજન કરવામાં આવ્યું. કૃષિ ક્ષેત્રે આ દિવસને નવા વર્ષનો પ્રારંભ તરીકે જોવામાં આવે છે. ખેડૂતો માટે અક્ષય તૃતીયાનું મહત્વ કોઈ દિવાળીથી ઓછું નથી. આ દિવસે કરવામાં આવતા હળોતરા અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે શરૂ કરેલા કાર્યોમાં ક્યારેય ક્ષય નથી થતો તેવી અડગ આસ્થા સાથે ભૂમિપુત્રો આ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે. અક્ષય તૃતીયાના દિવસે આ પવિત્ર દિવસે ધરતી માતાની પૂજા કરી ખેડૂત આવનારું વર્ષ પોતાના માટે, ગામ માટે, કુટુંબ માટે, સમાજ માટે, દેશ માટે સારું રહે એવી પ્રાર્થના કરે છે અને જમીનમાં ખેડાણ ચાલુ કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, આજે અમે જગતના તાત કહેવાઈએ તો જગતનો તાત આ દેશને અને જગતને એવા આશીર્વાદ આપે, તું અમારા ખેતરમાં સારો મોલ પકવીશ તો આ મોલ સમગ્ર દેશના, વિશ્વના તમામ માણસોના સુધી આ મોલ પાક પહોંચશે અને એના આધારે લોકો સારું ખાશે અનાજ. એટલે એવી પ્રાર્થના કરી તેઓ હળોતરા કરે છે, ભગવાનને, ધરતી માતાને પ્રાર્થના કરે છે, મેઘરાજાને પ્રાર્થના કરે છે કે સારો વરસાદ વરસજે. ગાયોને લીલું ઘાસ નાખી ગાયોની પૂજા કરે છે, કારણ કે આજનો દિવસ એવો છે કે દાન પુણ્ય કરવાનો પવિત્ર દિવસ છે. અખાત ત્રીજના દિવસે દાન કરેલું અને પુણ્ય કરેલું કોઈ દિવસ નિષ્ફળ જતું નથી. ભગવાન તમને એનું 100 ગણું આપે છે. એટલે આજનો દિવસ દાન અને પુણ્ય કરવાનો પણ સારો દિવસ.